Hey guys, welcome back to Quick Revision Series, chapter number 6, lecture number 2. છેલ્લા લેક્ચરમાં પાચન તંત્ર કમ્પ્લીટ કર્યું. આજના લેક્ચરની અંદર આપણે શ્વસન અને ઉત્સર્જન બે મેઇન ટોપિક ભણવાના છે. વહન છે એ વહન નીકળી ગયું છે સિલેબસમાંથી, તો શરૂ કરીએ શ્વસન. હવે સૌથી પહેલાં તો મિત્રો શ્વસન એટલે શું? તો કે આપણને ખબર છે કે શ્વાસ લેવો અને બહાર કાઢવો એ ઉચ્છ્વાસ છે, બરાબર. ગ્લુકોઝ બોડીમાં પડ્યું છે. ગ્લુકોઝની ઓક્સિજનની હાજરીમાં આ ભેગા થઈ અને ઉર્જા ઉત્પન્ન કરવાની જે ઘટના છે, ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરશે એટલે ગ્લુકોઝનું વિઘટન થશે. એ ગ્લુકોઝનું વિઘટન થઈ અને ઉર્જા ઉત્પન્ન કરવાની ક્રિયા છે, એ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે ઓક્સિજનની હાજરી દર વખતે અનિવાર્ય છે જ એવું જરૂરી નથી. આ આપણી વાત કરી, આપણી. શ્વસનના બે પ્રકાર છે, એક ઓક્સિજન હાજર, બીજું ઓક્સિજન ગેરહાજર. ઓક્સિજન હાજર છે એને આપણે જારક શ્વસન કહીએ છીએ, ઓક્સિજન ગેરહાજર છે એને આપણે અજારક શ્વસન કહીએ છીએ. ઇન શોર્ટ, ગ્લુકોઝનું વિઘટન કરી ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ન લખતા ગ્લુકોઝનું શું કરી? વિઘટન કરી. ગ્લુકોઝના વિઘટનમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા છે. ગ્લુકોઝના વિઘટનમાંથી ઉર્જા મુક્ત કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, ત્યાંથી આગળ જઈએ. હવે શ્વસનના મુખ્ય બે પ્રકાર છે. કયા બે પ્રકાર? તો કે શ્વસનના બે પ્રકાર, જે પૈકી એક છે એ જારક શ્વસન અને બીજું છે એ અજારક શ્વસન. તો શ્વસનના બે પ્રકાર, જારક શ્વસન અને અજારક શ્વસન. શું ફેર છે બંનેની અંદર? તો કે એક શ્વસન છે એ ઓક્સિજનની હાજરીમાં જોવા મળે છે. ઓક્સિજન એની અંદર હાજર હોય છે. આઈ થિંક બ્લેક માર્કર બરાબર છે, કલર નથી બદલવો. જારક શ્વસન એટલે કે ઓક્સિજન હાજર હોય, ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય એને જારક શ્વસન કહેવામાં આવે છે. અને ઓક્સિજનની ગેરહાજરીની અંદર જે શ્વસન થાય એને મિત્રો આપણે અજારક શ્વસન તરીકે ઓળખીએ છીએ. બીજો શું ફેર છે એની અંદર? તો કે અહીંયા આગળ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા પ્રચંડ માત્રામાં ઉત્પન્ન થાય છે. પ્રચંડ એટલે ઘણી બધી. ઇનશોર્ટ આપણે ઉર્જાની જરૂર વધારે છે. નાના એવા બેક્ટેરિયા છે જે અજારક શ્વસન કરે છે, એની એટલી બધી ઉર્જાની જરૂર નથી, બરાબર. તો અહીંયા આગળ જે શ્વસન જોવા મળશે એમાં ઉર્જાની માત્રા ઘણી બધી ઓછી હશે. અહીંયા આગળ પ્રથમ કિસ્સો છે, સમજો, જારક હોય કે અજારક. પ્રથમ કિસ્સો એટલે કે પાયરુવેટ બનશે, હમણાં રિએક્શન જોશું. પ્રથમ કિસ્સો હંમેશા કોષરસમાં જ થશે, પરંતુ જે દ્વિતીય કિસ્સો છે, બીજો કિસ્સો છે, એ જે જારક શ્વસન કરે છે એના કણાભ સૂત્રમાં થશે, અજારક શ્વસન કરે છે એ એના કોષરસમાં જ થશે. હજી એકવાર બંનેનો પ્રથમ કિસ્સો છે, પ્રથમ તબક્કો લખીએ, વધારે બેટર રહેશે. પ્રથમ તબક્કો ક્યાં જોવા મળે છે? તો કે પ્રથમ તબક્કો બંનેના કોષરસમાં જ થાય છે. અહીંયા તે પ્રથમ તબક્કો ડિયર ફ્રેન્ડ્સ કોષરસમાં જ જોવા મળે છે, પરંતુ જે દ્વિતીય તબક્કો છે, ઉર્જા વધારે ઉત્પન્ન કરવાની છે, ઉર્જાની જરૂર વધારે છે, એટલે એ કણાભ સૂત્રમાં થશે. હવે અજારક પાસે કણાભ સૂત્ર જેવું કંઈ છે જ નહીં, તો એની અંદર દ્વિતીય કિસ્સો શેમાં થશે? કોષરસમાં. એટલે કે અહીંયા આગળ જે દ્વિતીય તબક્કો બનશે એ દ્વિતીય તબક્કો શેમાં જોવા મળશે? કોષરસની અંદર. ચલો આટલું ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ બધાને? શ્વસન અહીંયા આગળ એના તફાવત છે એ ક્લિયર થઈ ગયું. હવે આપણે સમજીએ કે શ્વસન દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ કયા સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે. પછી તમને 3 પ્રક્રિયાઓ ભણાવી દઉં. તો શ્વસન દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થશે એ એટીપીના સ્વરૂપમાં થશે. એટીપીનું પૂરું નામ આપણને ખબર છે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપીનું પૂરું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અહીંયા આગળ એડીપી છે, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ.
એ એક અકાર્બનિક ફોસ્ફેટ સાથે જોડાશે. આ જે ફોસ્ફેટ છે એ કેવો છે? અકાર્બનિક ફોસ્ફરસ છે, અકાર્બનિક ફોસ્ફેટ છે. એની સાથે જોડાઈ એટલે એડીપીની બાજુમાં ફોસ્ફરસ આવશે, તો એડીપી એ ફોસ્ફરસ સાથે જોડાવા માંગશે. તો ડાયફોસ્ફેટ વત્તા ફોસ્ફેટ બે ને એક કેટલા થઈ ગયા? 3. તો હવે એ બનશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી. કેટલો બનશે? શું બનશે? એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપીમાંથી મુક્ત થતી ઉર્જા 30.5 કિલો જૂલ પર મોલ જેટલી હોય છે. કેટલી ઉર્જા મુક્ત થાય છે? 30.5 કિલો. આંકડામાં ભૂલ ના પડે જોજો. કેટલી ઉર્જા મુક્ત થાય છે? 30.5 કિલો જૂલ પર મોલ. અહીંયા આગળ એક સાથે આ જારક શ્વસનના અંતે 38 એટીપી જેટલી ઉર્જા મુક્ત થશે. અજારક શ્વસનના અંતે 2 એટીપી મુક્ત થશે. આપણે ઉર્જાની જરૂર વધારે એટલે એટીપી વધારે છે. હવે 1 મોલ એટીપી જ્યારે ઉર્જા 1 મોલ ખબર પડે ને 6.022 × 10^23 1 મોલ એટીપી બને ત્યારે 30.5 કિલો જૂલ ઉર્જા છે એ મુક્ત થતી જોવા મળતી હોય. નોટ ડાઉન કરી લો, ઇરેઝ કરવું પછી. ચલો ક્લિયર છે? મારો સ્ક્રીનશોટ પોઝ કરીને લખી લો. એક કામ કરો, લખતા જજો. હું આગો જાવ એટલે પોઝ કરીને લખવા માંડજો, સાથે સાથે ના લખતા. રિવિઝન છે, પહેલાં સમજી લો પછી લખતા જાઓ. ચલો ક્લિયર છે? કરી લો ઇરેઝ. શ્યોર? દેખાય છે ને પહેલાં તો બધું એકદમ ક્લિયર દેખાય છે. ચલો ઇરેઝ કરું છું. ક્વિક રિવિઝન લેક્ચર છે એટલે થોડા સ્પીડમાં લેવાના છે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, તો ત્યાંથી આપણે આગળ જઈએ. જેટલું આપણે સ્ટડી કરેલું હોય. મોબાઈલ ખેંચાય છે કે શું? ઓકે ફાઇન. ચલો ભાઈ, હવે શ્વસન તંત્ર ઉપર જતા પહેલા શ્વસનની 3 રિએક્શન જોઈ લઈએ, 3 પ્રક્રિયા જોઈ અને ત્યારબાદ સમજીએ શ્વસન તંત્ર એ શું છે. શ્વસન તંત્ર પછી ઉત્સર્જન તંત્ર ઉપર વયા જઈશું. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચલો ત્યારે વધીએ આગળ. ઓકે ફાઇન. તો હવે પછીનો જે ટોપિક લઈએ છીએ એ ટોપિકનું નામ છે શ્વસનના જારક શ્વસન ને અજારક શ્વસન કઈ રીતે થશે. શેમાંથી થાય છે આ બંને? ગ્લુકોઝમાંથી. તો ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6, જેને આપણે કહી દઈએ ગ્લુકોઝ. ગ્લુકોઝની પ્રક્રિયા જ્યારે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી, પહેલો કિસ્સો જ્યારે થાય છે ને એ દરેકના કોષરસની અંદર જ થાય છે. આ પ્રક્રિયાને ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ક્યાં આ ગ્લાયકોલિસિસ છે? ગ્લાયકોલિસિસ ક્યાં જોવા મળશે? કોષરસમાં. એમાંથી આ 6 કાર્બનનો અણુ છે, આપણને દેખાય છે 6 કાર્બન. આમાંથી બનશે પાયરુવેટ. પાયરુવેટનું બીજું નામ છે પાયરુવિક એસિડ. આ 3 કાર્બનનો અણુ છે, વત્તા અહીંયા આગળ ઉર્જા મુક્ત થશે. હવે અહીંયા આગળથી આપણે કયું શ્વસન કરીએ છીએ એના ઉપર એ ડિપેન્ડ કરે છે. માની લઈએ કે આપણે શ્વસન એ ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે યીસ્ટની અંદર આ શ્વસન કરીએ છીએ, આથો લાવેલા છીએ. આથો હોય ત્યારે ઓક્સિજન કેવો હોય? ગેરહાજર. તમારા ઘરમાં ખબર હશે કે જ્યારે પેલું ઢોસાનું આથિયું હોય ત્યારે તપેલી બંધ કરેલી હોય, ઓક્સિજન ગેરહાજર હોય. તો યીસ્ટની હાજરીમાં જ્યારે આ પ્રક્રિયા થશે, થોડુંક ઉપર લખી લઈએ ઉર્જા. બરાબર. તો આ સમયે એ ઇથેનોલ બનાવશે. શું બનાવશે? ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા છે એ ઉર્જાને એ મુક્ત કરશે. સમજાય છે? ચલો, આ અજારક શ્વસન થયું. બીજો એક અજારક શ્વસનનો કિસ્સો ભણીએ. C6H12O6 એકમાંથી 3 લખી શકો. હું વારંવાર એટલે લખું છું, મગજમાં બેસતું જાય. જેને આપણે કહીએ, બોલતા જજો મારી સાથે, જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ. કેટલા કાર્બનનો અણુ છે? 6 કાર્બનનો. પહેલા તબક્કાને શું કહેવાય? ગ્લાયકોલિસિસ. ક્યાં થાય? કોષરસમાં. ગ્લાયકોલિસિસ ક્યાં થશે? કોષરસમાં.
શું બનાવશે? પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ. કેટલા કાર્બનનો અણુ છે? 3 કાર્બનનો. વત્તા શું છૂટી પડશે? ઉર્જા. હવે માની લ્યો કે સ્નાયુની અંદર આવું થયું. ઇન શોર્ટ, સ્નાયુએ બહુ કામ કરી લીધું, સ્નાયુને ઓક્સિજન ન મળ્યો. સ્નાયુએ બહુ કામ કર્યું, સ્નાયુને ઓક્સિજન ન મળ્યો, એટલે કે અહીંયા આગળ આ સ્નાયુમાં થયું ઓક્સિજન ન મળ્યો, એટલે ઓક્સિજનના અભાવે એનો બિચારાનો સ્વભાવ બદલાઈ ગયો. તો અહીંયા આગળ એ જનરેટ કરશે લેક્ટિક એસિડ. અહીંયા આગળ શું જનરેટ કરે છે? લેક્ટિક એસિડ વત્તા ઉર્જા. ક્લિયર? પણ આ ઉર્જા છે એની વેલ્યુ ઓછી હશે, 2 એટીપી. હવે ત્રીજા કિસ્સા ઉપર જઈએ, જે આપણે શ્વસન કરીએ છીએ. આપણે એટલે કે જે દરેક પ્રકારના ક્વોલિટીવાળા સજીવો છે, જેના કોષ સુકોષ કેન્દ્રીય કોષ છે અને ડેવલપ થયેલા કોષ છે, જટિલ કોષ છે, એની વાત થાય છે. તો ફરીવાર C6H12O6, આને આપણે કહીશું ગ્લુકોઝ. કેટલા કાર્બનનો અણુ છે? 6 કાર્બનનો. શું કરશે? ગ્લાયકોલિસિસ. ક્યાં કરશે? કોષરસમાં. અહીંયા સુધીનું બધામાં કોમન છે યાર, કોષરસમાં. શું બનાવશે? પાયરુવેટ. કેટલા કાર્બનનો અણુ છે? 3. બોલતા જજો મારી સાથે, બોલતા જજો. કેટલા કાર્બનનો અણુ છે? 3 કાર્બનનો. વત્તા શું છૂટી પાડશે? થોડી ઘણી ઉર્જા. હવેનો જે પ્રક્રિયા થશે, હવે પ્રક્રિયા થશે એ ક્યાં થાય છે? હવે ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં. ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં. કેવું શ્વસન છે? જારક શ્વસન, એટલે કે ઓક્સિજન હાજર. ઓક્સિજનની સંપૂર્ણ હાજરી મળે છે, એટલે આમાંથી 6 કાર્બન ડાયોક્સાઇડ સંપૂર્ણ ઓલમોસ્ટ સંપૂર્ણ દહન થયું, 6 પાણી, અને આમાંથી ઉર્જા મુક્ત થાય છે. હવે તમારી જાણકારી માટે અહીંયા આગળ ઉત્પન્ન થતી ઉર્જા 38 એટીપી, 2 એટીપી, 2 એટીપી. ક્લિયર છે? ચલો સ્ક્રીનશોટ મારી લ્યો, લખી લ્યો, લખી જ લેજો. કામ કરજો, અત્યારે સ્ક્રીનશોટ ના મારતા, પોઝ કરીને લખતા જજો, સાથે સાથે ઇરેઝ કરું છું. 3, 2, 1. ક્લિયર? ચલો હવે સીધા વ્યા જઈએ શ્વસન તંત્ર ઉપર. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ. સીધે સીધું હેડિંગ મારીએ. શ્વસન તંત્ર કોનું? મનુષ્યનું. હવે આપણું શ્વસન તંત્ર છે એની શરૂઆત થાય છે બાહ્ય નસિકા કોટરથી. શેનાથી શરૂઆત થાય છે? બાહ્ય નસિકા કોટર. અહીંયા આગળ આપણે લખશું બાહ્ય નસિકા કોટર. આનું કામ શું છે? તો કે આની અંદર હવા જ્યારે અંદર જાય છે, હવા અંદર એન્ટર થાય છે, અહીંયા આગળથી હવાની આપલે થશે. અહીંયા આગળથી હવાની ઓક્સિજન અંદર જશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળશે. આની અંદરની રચનામાં શું આવેલું હશે એ જોઈએ. પહેલાં તો આનું કાર્ય હવાની આપલે કરવાનું છે. હવે આની અંદર શું હશે? તો કે આની અંદર સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ જોવા મળશે. સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ શું કરે છે? તો કે એ બહારની હવાને ગાળે છે. બહારની હવામાંથી આવેલા ધૂળના રજકણો અને હાનિકારક સજીવો, હાનિકારક સૂક્ષ્મજીવોનું ગાળણ કરે છે. કોણ ગાળણ કરે છે? બાહ્ય એટલે કે નસિકા કોટર. બાહ્ય નસિકા કોટર એટલે બહારનો ભાગ. એની અંદરની બાજુએ જે આવેલું હોય એને શું કહેવાય? નસિકા કોટર. શું કહેવાય એને? નસિકા કોટર. બરાબર. હાનિકારક સૂક્ષ્મજીવો એની અંદર જોવા મળે છે. આ હાનિકારક સૂક્ષ્મજીવોનું એ શું કરે છે? ગાળણ કરે છે. ચલો ગાળણ કરે પછી શું થાય છે એ સમજીએ. પછી આ હવા અંદર જશે. ક્યાંથી પાસ થશે? કંઠનળીમાંથી. કંઠનળીમાંથી આગળ આવશે સ્વરપેટી. સ્વરપેટીમાંથી આગળ જશે એટલે આવશે શ્વાસનળી. ચલો એટલે કે ગળામાં આવેલા 3 ભાગ. ક્યાં આગળ આવેલા 3 ભાગ છે? ગળામાં આવેલા 3 ભાગની વાત કરીએ.
ગળામાં આવેલ ભાગ એમાં કોનો સમાવેશ થશે? તો કે નંબર 1 કોણ આવશે? કંઠનળી. કેવી નળી? કંઠનળી. નંબર 2 સ્વરપેટી. નંબર 3 શ્વાસનળી. આની અંદરથી આપણે અવાજ કાઢી શકીએ છીએ. આ એની પછીનો હવાને પસાર કરવા માટેનો ભાગ છે. બરાબર. અહીંયા આગળથી શું થાય છે? તો કે હવા પસાર થાય છે. તો સર આ મૂકી હું કામ? બોલવા માટે ભાઈ. બરાબર. હવે વાત એટલે એ બોલવા માટેનો ઈ ફંક્શન આમાં નથી લખવાનું, આપણે ખાલી હવાની અવર જવર સમજાવવાની છે એટલે. ઓકે. હવે વાત કરીએ શ્વાસનળીની. તો શ્વાસનળી છે એ બહુ મસ્ત મજાની રચના જોવા મળે છે. શ્વાસનળીની અંદર કાસ્થિમય રચના જોવા મળશે. શ્વાસનળી પહેલાં તો શેની બનેલી છે? સ્નાયુની બનેલી છે. તેની અંદર આ સ્નાયુની બનેલી છે મિત્રો. તેની અંદર જે રચના જોવા મળે છે એ કાસ્થિમય રચના છે. કેવી રચના છે? કાસ્થિમય સી આકારની રચના જોવા મળે છે. હવે આ જે કાસ્થિમય સી આકારની રચના છે એ શું કાર્ય કરશે? સમજો કે કોઈ એક ભૂંગળી છે. સમજો છે, સમજાવું એકદમ સ્પીડમાં. કોઈ ભૂંગળી છે, ભૂંગળીમાંથી તમે આમ નારિયેળનું શરબત, નારિયેળનું પાણી પીઓ છો, શરબત નહીં. ક્લિયર? હવે એ ભૂંગળી બહાર કાઢીને નીચે હાથ રાખીને તમે ખેંચશો એટલે ભૂંગળી પિચકાઈ જશે. એ ભૂંગળી શું થાય છે? પિચકાઈ જાય છે. એટલે કે એમાંથી હવાની અવર જવર શક્ય જોવા મળતી નથી. એ ભૂંગળીમાંથી હવા પાસ થઈ શકતી નથી. તો અહીંયા આગળ એ જ થાય ને, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખો તો પછી શ્વાસનળી પિચકાઈ જાય, ચોંટી જાય એકબીજા સાથે, પછી ઉખડી ના શકે. પણ એવું ના થાય, કારણ કે કોઈક વાર એ ચોંટી ગઈ હોય અને ખુલ્લે નહીં તો માણસ છે એ જ સમયે મૃત્યુ પામે છે. એવું ના થાય એટલે સી આકારની કાસ્થિમય રચના જોવા મળે છે, જેના લીધે શ્વાસનળી છે એ શ્વાસનળી સંકોચાઈ જતી નથી. સંકોચાઈ જતી નથી, પિચકાઈ જતી નથી. સમજો? ક્લિયર છે એટલું? ક્લિયર છે એટલું? ચલો ત્યાંથી આગળ જઈએ. એટલે કે હવે હવા અહીંયાથી આગળ જશે તો શ્વાસનળી એ બે ભાગમાં વહેંચાશે. એ બે ભાગને શ્વાસવાહિની તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શ્વાસનળી છે એ આગળ જઈ, આ શ્વાસનળી એ આગળ જઈ અને શેમાં કન્વર્ટ થાય છે? શ્વાસવાહિનીમાં. અહીંથી આમ જતી હોય ને તો એ ફેફસાની અંદર આ રીતે પાસ થાય. તો આ શ્વાસનળી છે, પણ અહીંયા બે નાના ભાગલા પડ્યા. આ શું છે? શ્વાસવાહિની. આની ઉપર સી આકારની રચના જોવા મળશે. શ્વાસવાહિની ફેફસાની અંદર જઈ હજી નાની નાની વાહિકામાં વહેંચાઈ જશે. એને કહેવાય શ્વાસવાહિકાઓ. ક્લિયર? શ્વાસવાહિની ક્યાં ખુલ્લે છે? ફેફસાની અંદર. શ્વાસવાહિની ક્યાં ખુલશે ડિયર ફ્રેન્ડ્સ? ફેફસામાં ખુલ્લે છે. શું કાર્ય શું કરે છે? હવાને પાસ કરે છે. હવે શ્વાસવાહિની ક્યાં ખુલશે? શ્વાસવાહિકાઓમાં. શ્વાસવાહિકા ક્યાં ખુલશે? તો કે શ્વાસવાહિકા ખુલશે વાયુકોટરોની અંદર. શેની અંદર ખુલશે? વાયુકોટરો. વાયુકોટરોને ટેક્સ્ટબુકની ભાષામાં લખીએ તો વાયુકોષ્ઠો કહી શકાય. શું કહી શકાય? વાયુકોષ્ઠો. વધારે બેટર શબ્દ રહેશે. વાયુકોષ્ઠોની અંદર શું જોવા મળે છે? તો કે ત્યાં આગળ રુધિર કેશિકાઓ જોવા મળશે. રુધિર કેશિકાઓ જોવા મળશે. આ રુધિર કેશિકાઓનું કાર્ય શું છે? તો કે એની અંદર સમજો છો ને, આ ખાલી યાદ રાખવા માટેની મેથડ છે. હું બાકીનું બોલી જાઉં છું, એક એક શબ્દ નહીં લખી શકું ક્વિક રિવિઝનની અંદર. રુધિર કેશિકાઓમાં ખુલશે. રુધિર કેશિકાઓ શું કરશે? તો કે ત્યાં આગળ ઓક્સિજનયુક્ત, ઓક્સિજન છે એ રુધિરમાં જશે. ઓક્સિજનયુક્ત રુધિર છે એટલે કે કોઈ પણ રુધિર આવ્યું હોય ઓક્સિજન લઈને વયું જશે. એટલે કે અહીંયા હજી એવું લખવું હોય તો લખી શકાય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થશે. અહીંયા આગળ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આ બંનેની શું થશે? આપ-લે થશે. એટલે કે અહીંયા એવું કહી શકાય મિત્રો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઠલવાશે અને ઓક્સિજન છે એ રુધિરની અંદર રહેલું રક્તકણ લઈને વયું જશે.
તો આપણા રુધિરને શુદ્ધ કરવાનું કામ કોણ કરે છે? ફેફસા. કોણ કરે છે? ફેફસા. એ રક્તકણ પાસે, રક્તકણ ઓક્સિજનને શું કામ લે ભાઈ? એ કાર્બન ડાયોક્સાઇડને શું કામ કાઢે ને ઓક્સિજનને શું કામ લે? તો કે રક્તકણ પાસે શ્વસન રંજક છે જેનું નામ છે હિમોગ્લોબિન. રક્તકણ પાસે શું છે? શ્વસન રંજક જેનું નામ છે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન રુધિરને આખા શરીરમાં ફેરવે છે, આખા શરીરમાં આનું વહન કરશે, આનું વહન કરી અને શરીરના દરેક ભાગ સુધી ઓક્સિજન પહોંચાડશે. જો હિમોગ્લોબિન ના હોત તો આપણું બોડી છે એ ફેફસાથી પગના અંગૂઠા સુધી રુધિર પહોંચતા એને 3 વર્ષ જેટલો સમય લાગે. તો આ આપણને નવાઈ ન લાગે? ફેફસાનું ક્ષેત્રફળ યાદ રાખજો, 80 મીટર સ્ક્વેર. ફેફસાના વાયુકોષ્ઠોને ખોલીને મૂકવામાં આવે. આ 1 મીટર છે. આ 1 મીટરનું હું સ્ક્વેર બનાવું તો એ આટલું થાય, આટલું. બરાબર? આવું 80 આપણા ફેફસાને ખોલીને આમ પાથરવામાં આવે તો એ 80 મીટર સ્ક્વેર જેટલી, આ 1 મીટર આવું 80 ગણી જગ્યા રોકે છે. નવાઈની વાત નથી. તો ફેફસાના વાયુકોષ્ઠોનું ક્ષેત્રફળ 80 મીટર સ્ક્વેર અને શ્વસન રંજક હિમોગ્લોબિન જે ઇઝીલી ઓક્સિજનને પાસ કરે છે. શ્વસન તંત્ર કમ્પ્લીટ થાય છે. હવે અહીંયા આગળ શ્વસન તંત્રમાં થોડું હજી આગળ લઈએ તો પ્રાણી જે પાણીમાં રહે છે, જળચર પ્રાણીઓ છે, એ જળચર પ્રાણીઓને સૌથી મોટો પ્રોબ્લેમ એની અંદરનું જે બ્રિધિંગ છે ને એ બહુ હાઈ છે. કેમ? તો કે પાણીની અંદર 4% જ ઓક્સિજન દ્રાવ્ય છે. 4% ઓક્સિજનને ગ્રહણ કરી, એટલે 4% ઓક્સિજનને એકવાર અંદર લીધો પછી લાંબા સમય સુધી આપણે કેમ 1 મિનિટ સુધી ટકાવી શકીએ? ન ટકાવી શકે. એટલે એ ઓક્સિજન લીધો, કાઢ્યો, કાર્બન કાઢ્યો, લીધો, કાઢ્યો. એટલે આ જે એનું રેસ્પિરેશન છે બહુ સ્પીડી છે. સમજો છો રીઝન? એનું રીઝન સમજો છો? કારણ કે એમાં પાણીની અંદર બહુ અલ્પ માત્રામાં ઓક્સિજન છે જે શરીર માટે પૂરતો નથી. એટલે શરીરને વધારેમાં વધારે એનર્જી આપવા માટે એ વારંવાર છે એ શ્વસન કરશે. ક્લિયર? તો આપણું હૃદય છે એ ચતુષ્ખંડી છે, એ આપણે બહુ સારી રીતે શ્વસન છે કરી શકીએ છીએ. બાકીનું વહનમાં આવી ગયું, પણ વહનનો ટોપિક છે એ કેન્સલ છે. તો હવે પછી આપણે સીધા વયા જઈએ ઉત્સર્જનની અંદર. નોટ ડાઉન કરી લો, પોઝ કરીને લખી લો, હું ઇરેઝ કરું છું. ચલો ક્વિક ડિયર ફ્રેન્ડ્સ, 10 સેકન્ડ જેવું રાખું છું. ચલો કરી લો ઇરેઝ. 3, 2, 1. ઓકે ફાઇન. ચાલો ત્યારે વધ્યા. હવે ડિયર ફ્રેન્ડ્સ આપણે સીધા વયા જઈએ ઉત્સર્જન તંત્રની અંદર. તો આપણે ઉત્સર્જન તંત્રમાં માત્ર અને માત્ર કોનું ઉત્સર્જન તંત્ર સમજવાનું છે? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. એની સિવાય કોઈનું ઉત્સર્જન આપણે સમજવાનું નથી. તો સૌથી પહેલાં ઉત્સર્જન તંત્ર અને પછી ઉત્સર્ગ એકમની રચના શરૂ કરીએ. આકૃતિ તમને ફાવે છે એવું હું માની લઉં છું. ઉત્સર્જન તંત્ર ના ફાવતી તો પ્રેક્ટિસ કરી લેજો. હવે મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર એક જોડ કિડની જોવા મળે છે, અને એ કિડનીને આપણે શું કહેશું? એક જોડ મૂત્રપિંડ જોવા મળે છે. ક્લિયર? એ મૂત્રપિંડ ક્યાં ખુલે છે? ક્યાં ખુલે છે ભાઈ? મૂત્રપિંડ નલિકામાં. મૂત્રપિંડ નલિકા, અથવા તો એને મૂત્રવાહિની કહી દઈએ આપણે, વધારે બેટર રહેશે. મૂત્રપિંડ નલિકા એટલે ઉત્સર્ગ એકમ થઈ ગયો. મૂત્રપિંડ નલિકા એટલે શું થઈ ગયું? ઉત્સર્ગ એકમ. તો એ મૂત્રપિંડની અંદરની રચના છે, એની બદલે આપણે કહી દઈએ મૂત્રવાહિની. એ બોડીમાં કેટલી જોડ હોય છે? એક જોડ. મૂત્રવાહિની ક્યાં ખુલે છે? મૂત્રાશયમાં. એ માત્ર એક જ હોય, એક જોડ ના હોય. અને મૂત્રાશય ક્યાં ખુલે છે? મૂત્રમાર્ગમાં. ક્લિયર? તો આટલી વસ્તુ મિત્રો આપણે સમજવાની રહેશે. તો શરૂ કરીએ. તો ચલિए शुरू करते हैं. ચલો ભાઈ, મૂત્રપિંડ. આપણા શરીરમાં એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે. ક્યાં આગળ? ઉદર ગુહાના પોલાણમાં. ઉદર ગુહાના
પોલાણમાં ડિયર ફ્રેન્ડ્સ આપણા શરીરની અંદર એક જોડ મૂત્રપિંડ શરીરની અંદર જોવા મળે છે. ઓકે, હવે આ ઘેરા કથ્થાઈ રંગના જોવા મળશે. કેવા રંગના? ઘેરા કથ્થાઈ રંગના, આકાર વાલના દાણા જેવો, વાલના દાણા જેવા, બંને બાજુ એક એક, એમ ટોટલ કેટલા? 2, એટલે કે એક જોડ, એટલે કે એક જોડ આપણા શરીરની અંદર મૂત્રપિંડ છે એ જોવા મળે છે. ક્લિયર? ચલો ત્યાંથી આગળ જઈએ. હવે એ મૂત્રપિંડની આગળથી વાત કરીએ તો આ મૂત્રપિંડની અંદર 10 લાખ ઉત્સર્ગ એકમ જોવા મળે છે. આ મૂત્રપિંડની અંદર પ્રત્યેક મૂત્રપિંડ, બંનેનો ટોટલ નથી કહેતો હું તમને, પ્રત્યેક મૂત્રપિંડની અંદર 10 લાખ ઉત્સર્ગ એકમ જોવા મળે છે. આ ઉત્સર્ગ એકમનું કાર્ય મૂત્રનું ગાળણ કરવાનું છે. મૂત્રનું ગાળણ કરવાનું છે. એ યુરિનનું ફિલ્ટર કરશે. એ આપણે ઉત્સર્ગ એકમની રચનામાં જ સમજીશું. તો આ મિત્રો મૂત્રનું ગાળણ કરશે. આટલો ક્લિયર? ચલો ત્યાંથી આગળ જઈએ. 10 લાખ ઉત્સર્ગ એકમ યુરિન ફિલ્ટરાઇઝેશન કરશે, યુરિનને આગળ જવા દેશે. આખું યુરિન ફિલ્ટર થઈ જાય. કઈ રીતે થાય, શું થાય, કેમ થાય? મૂત્રપિંડ નલિકા એટલે કે ઉત્સર્ગ એકમની રચનામાં એ આપણે જોઈશું. ઓકે, હવે આ મૂત્રનું મિત્રો ગાળણ થઈ ગયું પછી એ બીજા નંબરની અંદર શેમાં જશે? મૂત્રવાહિનીમાં. મૂત્રવાહિની. મૂત્રવાહિની શું કરશે? તો કે ઉપરથી એટલે કે મૂત્રપિંડમાંથી ગાળણ થયેલ મૂત્ર છે એ આમાં એકત્રિત થશે. એ એકત્રિત થઈ કેમાં, સોરી, શેમાંથી પાસ થશે? એકત્રિત નહીં, શેમાંથી પસાર થશે? મૂત્રવાહિનીમાંથી. આવ્યું ક્યાંથી? કિડનીમાંથી એટલે કે મૂત્રપિંડમાંથી. મૂત્રપિંડમાંથી ગાળણ થયેલ મૂત્ર એ આમાંથી પસાર થશે. પસાર થઈને એ ક્યાં જશે? ક્યાં જશે? ક્યાં જશે? મૂત્રાશયની અંદર. મૂત્રાશયમાં એ એકત્ર થાય છે. પસાર થઈ અને એ મૂત્રાશયમાં જાય છે. મૂત્રાશયમાં આ મૂત્ર એકત્ર થાય છે. હવે આ છે શું મૂત્રાશય? તો કે સ્નાયુની બનેલી કોથળી છે. સ્નાયુની બનેલ કોથળી જેવી રચના. બરાબર? આ પણ શેની બનેલી છે? મૂત્રપિંડ નલિકા, મૂત્રવાહિની, સોરી, મૂત્રવાહિની શેની બનેલી છે? તો કે મૂત્રવાહિની પણ સ્નાયુની બનેલી છે. ફરીવાર મૂત્રવાહિની શેની બનેલી છે? સ્નાયુની. મૂત્રાશય શેનું બનેલું છે? સ્નાયુનું. ત્યાં આગળ મૂત્રાશય ત્યાં મૂત્ર છે એકત્ર થશે, એટલે ત્યાં આગળ પ્રેશર લાગશે અને એ સંકોચન દ્વારા મૂત્રમાર્ગમાંથી મૂત્રનો શરીરની બહાર નિકાલ થશે. સમજો છો? તો આ સ્નાયુની બનેલ કોથળી છે જ્યાં અહીંયા આગળ મૂત્રાશયમાં મૂત્ર એકત્ર થયું છે. એ એક મૂત્ર વધતા એ મૂત્રાશય છે પામે છે અને સંકોચન પામતા આ મૂત્રનો મૂત્રમાર્ગમાંથી નિકાલ થાય છે. શરીરની બહાર મૂત્રમાર્ગનો શરીરની અંદરની ઉત્સર્ગ એકમ છે, ઉત્સર્જન તંત્ર છે એ કાર્ય કરે છે. હવે એ સમજીએ એ ઉત્સર્જન તંત્રનું મિકેનિઝમ શું છે. હવે એ સમજીએ કે ઉત્સર્જન તંત્રનું મિકેનિઝમ શું છે, અંદર શું પ્રોસેસ થાય છે. તો એના માટે ઉત્સર્ગ એકમની રચના સમજીએ. ચલો કરી લ્યો નોટ ડાઉન. 3, 2, 1. ચલો ક્લિયર છે? ઇરેઝ કરું છું. હવે મિત્રો આપણે આગળ વધીએ.
એની પછીના ટોપિક ઉપર તો ઉત્સર્જન તંત્ર પછી મૂત્રપિંડની અંદર મૂત્રપિંડ નલિકા હોય છે. એ સવાલ તમને કેટલી રીતે પૂછી શકે ને એ સમજી લઈએ. પહેલા તો મૂત્રપિંડની અંદર શું હોય છે? મૂત્રપિંડ નલિકા. તો એ તમને એવી રીતે પૂછી શકે કે ભાઈ મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો અથવા ઉત્સર્ગ એકમની રચના સમજાવો. એને નેફ્રોન કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? નેફ્રોન. બરાબર. અને બીજી ભાષામાં કહેવાય નેફ્રોન. ઓકે, ચલો. તો આ કામ શું કરે છે? તો કે મેં તમને કીધું આવા એક કિડનીની અંદર 10 લાખ 1 મિલિયન એકમ આવેલા હોય છે. ઓકે, તો વાત કરીએ એ ઉત્સર્ગ એકમની શરૂઆત થશે બાઉમેનની કોથળીથી. કોની કોથળીથી? બાઉમેનની કોથળી. માઇક્રો લેવલ ઉપર વિચારો, એક કિડનીમાં આવે આ 10 લાખ એકમ હોય. આજે હમણાં તમે બોર્ડ ઉપર જોયા, સ્ટીકરમાં જોયા. એ બાઉમેનની કોથળી છે. એ બાઉમેનની કોથળી એનું ગાળણ કરે, કારણ કે એ બાઉમેનની કોથળીની અંદર રુધિર કેશિકા ગુચ્છ હોય. રુધિર કેશિકા ગુચ્છ આખા શરીરનું જે લિક્વિડ છે, આખા શરીરનું રુધિર છે, એ રુધિર કિડનીમાંથી પાસ થાય. એ કિડનીમાં ક્યાં જાય? કિડનીના નાના એકમ મૂત્રપિંડ નલિકા અથવા ઉત્સર્ગ એકમમાં. ત્યાં આગળ બાઉમેનની કોથળી હોય. બાઉમેનની કોથળીમાં એ રુધિર થાય એટલે ત્યાં દાબ ગાળણ થાય. શું થાય? દાબ ગાળણ. શેના પહેલા ગાળણ થાય એ પહેલા સમજીએ. શું હોય? તો કે આની અંદર રુધિર કેશિકા ગુચ્છ જોવા મળે છે. શું જોવા મળે છે? રુધિર કેશિકા ગુચ્છ. આ રુધિર કેશિકા ગુચ્છની અંદર અહીંયા આગળ દાબ ગાળણ થાય છે, એટલે કે ખૂબ જ દબાણપૂર્વક ગાળણ થાય છે. અહીંયા આગળ દાબ ગાળણ થતું હોવાના લીધે અહીંયા રુધિર છે, એ રુધિર ફરીવાર રુધિર વાહિનીમાં વયું જશે. અત્યાર સુધી ભેગું શું હતું અહીંયા આગળ? તો કે આની અંદર આવ્યું કોણ? તો કે રુધિર પ્લસ ઉત્સર્ગ દ્રવ્ય. કઈ બે વસ્તુ ભેગી થઈને આવી? રુધિર પ્લસ ઉત્સર્ગ દ્રવ્ય. હવે રુધિર છે એ રુધિર વાહિનીમાંથી શરીરમાં જશે, એટલે કે પાછું જાય છે. તો જે ઉત્સર્ગ દ્રવ્ય છે એની સિવાયના, એટલે કે બાકીના દ્રવ્યો, એ બાકીના દ્રવ્યોની અંદર કોણ કોણ હશે એ સમજી લઈએ. તો કે ભઈલાઓ, એક હશે યુરિયા. બાકીના દ્રવ્ય બરાબર જ છે. બાકીના દ્રવ્યો, એ બાકીના દ્રવ્યોની અંદર મિત્રો એક હશે યુરિયા, એક હશે યુરિક એસિડ. આ સાવ નક્કામાં ઉત્સર્ગ દ્રવ્ય છે, ઝેરી દ્રવ્ય છે, જેને શરીરની બહાર કાઢવા અતિશય અનિવાર્ય છે. બરાબર. કોણ કોણ હશે? ફરીવાર બોલો. યુરિયા અને યુરિક એસિડ વત્તા બાકીના દ્રવ્યમાં કોણ હશે? એમિનો એસિડ, ક્ષાર અને પાણી. જે પૈકી ઘણી ઓલમોસ્ટ બધી વસ્તુ છે એ કામની હશે, કારણ કે રુધિર કેશિકા ગુચ્છ આ ત્રણને ફિલ્ટર કરી શકતું નથી. આ સાવ નક્કામાં ઉત્સર્ગ દ્રવ્યો છે, આ કામના છે, એટલે આ ત્યાંથી આગળ જશે. આગળ જઈ અને શરીર છે એ કિડનીની અંદરનો જે ભાગ છે એ આનું પુનઃ શોષણ કરશે. ફરીવાર આને ખેંચી લેશે અને શરીરમાં ભેગા કરશે, શરીરમાં ભેળવશે. અહીંયા આગળ શું થશે? આનું પુનઃ શોષણ. અહીંયા આગળ એકદમ માઇક્રો લેવલના રસાંકુરો આવેલા હોય. ઓલું પાચન તંત્રની અંદર ખબર છે, નાના આંતરડામાં રસાંકુરો હતા. અહીંયા એકદમ સૂક્ષ્મ રસાંકુરો દ્વારા શું થાય? પુનઃ શોષણ થાય. પુનઃ શોષણ થઈ અને એ ફરીવાર શરીરની અંદર પાછું જાય. આ ફરીવાર ક્યાં જશે? શરીરની અંદર. આ ટોટલી દ્રવ્યો કેવા છે? ઉત્સર્ગ દ્રવ્ય છે. જે કેવા છે? તો કે સખત અને સખત ઝેરી અને નકામા, જેને શરીરની બહાર કાઢવા અતિશય અનિવાર્ય છે. આને શરીરની બહાર કાઢવા એ
અનિવાર્ય છે. એટલે આ જે ઝેરી દ્રવ્ય છે એ અહીંયા આગળથી સીધા ક્યાં વયા જશે? તો કે જેટલા ઝેરી દ્રવ્ય આપણે જોયા એ ઝેરી અને નકામા દ્રવ્ય હવે જશે સંગ્રહણ નલિકાની અંદર. ક્યાં જશે? આ દ્રવ્ય અહીંથી જશે સંગ્રહણ નલિકામાં. એ સંગ્રહણ નલિકામાંથી પસાર થઈ અને હવે એ સીધા જશે કઈ નલિકા, કઈ વાહિની? મૂત્રવાહિની. એ બધા સંગ્રહણ નલિકામાંથી એક જગ્યાએ મૂત્ર એકઠું થશે અને ત્યાંથી સીધું જશે મૂત્રવાહિનીની અંદર. અહીંયા આગળથી એ મૂત્રવાહિનીમાં જશે અને મૂત્રવાહિનીમાંથી એ મૂત્રદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ થશે. શરીરની બહાર આ મૂત્ર છે એ ત્યાગ થશે. આ રીતે આપણા શરીરની કિડની છે, મૂત્રપિંડ છે, અને મૂત્રપિંડની અંદર રહેલો આ ઉત્સર્ગ એકમ એકદમ અનિવાર્ય, પ્રોપર, વ્યવસ્થિત કાર્ય કરે છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો અહીંયા આગળ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. નાનો એવો એક ટોપિક વનસ્પતિમાં ઉત્સર્જન બાકી છે. તો ચલો એ સમજી લઈએ. વનસ્પતિ કઈ રીતે ઉત્સર્જન કરતી હશે? તો કે આપણને ખબર છે એના ઉત્સર્ગ દ્રવ્યની અંદર એક છે ઓક્સિજન. તો ઓક્સિજનને એ પર્ણ દ્વારા બહાર કાઢશે. બોલો, એ સાંભળતા જજો, લખતા જજો, શક્ય હોય તો વધારે બેટર છે. વનસ્પતિમાં એક છે ઓક્સિજન, એની માટે નકામું છે, તો ઓક્સિજનને એ વાયુરંધ્રમાંથી બહાર કાઢશે. બીજું, બાકીના વધારાના કચરો હશે એ પર્ણમાં ભેગો કરશે અને એ પર્ણને ખેરવી દેશે. ત્રીજું, અમુક કચરો છે એ રસધાનીમાં ભેગો કરશે. ચોથું, અમુક કચરો, અમુક પ્રકારના ઉત્સર્ગ દ્રવ્યો છે, કચરો એટલે ઉત્સર્ગ દ્રવ્યો એમ, તો પહેલો ઓક્સિજન છે, ઓક્સિજન શેમાંથી બહાર કાઢશે? વાયુરંધ્રમાંથી. નંબર 2 ઉપર જોવા જઈએ તો નંબર 2 માં ડિયર ફ્રેન્ડ્સ શું આવશે? તો કે જે બાકીના ઉત્સર્ગ દ્રવ્યો છે ને પર્ણમાં ભેગા કરશે, પર્ણને ખેરવી દેશે. ત્રીજો, એ રસધાનીમાં ભેગા કરશે. નંબર 4, એ બાકીનો અમુક કચરો, અમુક જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ મૂળમાંથી બહાર કાઢી નાખશે. નંબર 5, અમુક પ્રકારના જે ઉત્સર્ગ દ્રવ્ય છે એ ગુંદર અને રેઝિન સ્વરૂપે એની છાલમાંથી બહાર આવશે. ક્લિયર છે? તો આટલી રીતે વનસ્પતિ છે એ પોતાના ઉત્સર્ગ દ્રવ્યને શરીરની બહાર કાઢશે. ચેપ્ટર નંબર 6 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. નોટ ડાઉન કરી લેજો, લખતા જજો. જેટલું આજે ચલાવ્યું છે એ બધું હોમવર્કમાં એકવાર, અને આ રીતે નહીં, જે રીતનો સવાલ છે એ રીતે હોમવર્કમાં એકવાર નહીં, સોરી, હોમવર્કમાં તમારે 2 વાર લખવાનું છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ગુડ બાય.